નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાનો મહત્વનો મુદ્દો રહેલા એવા પાદરા જંબુસર હાઈવે 4 લેન કરવા બાબતે ધારાસભ્યના હસ્તે આજે ભૂમિપૂજન કરાયું। પાદરાથી જંબુસરનો હાઈવે એવા પાદરા જંબુસર હાઈવે પર અકસ્માતનો બનાવ બનતા હતા। અનેક લોકોએ આ હાઈવે પર જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની હોય કે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પાદરા જંબુસર હાઈવેને 4 લાઇન બનાવવા માટે મુખ્ય મુદ્દો હતો, પરંતુ સરકાર દ્વારા આ હાઈવેને 4 લાઇન બનાવવાની મંજૂરી આખરે આપી દેવામાં આવી છે। ત્યારે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સ્ટાફ સહિત ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય પાદરા જંબુસર હાઈવેને 4 લેન બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી હતી। પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે, ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે। આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી, જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને 4 લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે। આજથી જ પાદરા જંબુસર 4 લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે। આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો, જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે, એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર 4 લેન રોડનું ભૂમિપૂજન કર્યું છે, જેનું ખાતમુહૂર્ત એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 22 ફેબ્રુઆરીએ નવસારી ખાતેથી વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું આજે ભૂમિપૂજન કરીને વિધિ અનુસાર આજથી જ કામની શરૂઆત કરવામાં આવી છે।